નમસ્કાર મિત્રો, આજના આ ખાસ ફાઇનાન્શિયલ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. આપણે ત્યાં સોનું અને ચાંદી એ માત્ર ધાતુ ક્યાં છે, એ તો આપણી સંસ્કૃતિ, આપણા લગ્નગાળા અને આપણી લાગણીઓ સાથે જોડાયેલું એક બહુ જ મોટું ઇન્વેસ્ટમેન્ટ છે, રાઈટ? પણ આજે આપણે બજારના જે આંકડા જોવાના છે ને, એ ખરેખર તમારા હોશ ઉડાવી દેશે. માર્કેટમાં અત્યારે એક જબરદસ્ત ઉછાળો આવ્યો છે. તો ચાલો આજના આંકડા ઉપર સીધી જ નજર કરીએ. જુઓ, 1,60,240 રૂપિયા. હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. આ કોઈ નાની સૂની રકમ નથી. 22 મે 2026ના રોજ આપણી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો આ લેટેસ્ટ ભાવ છે. મતલબ કે સોનાના ભાવ ખરેખર આસમાને પહોંચી ગયા છે અને આ આંકડો માર્કેટની અત્યારની ગરમાગરમ પરિસ્થિતિનું સીધું રિઝલ્ટ છે. અને પિક્ચર હજી પૂરું નથી થયું હો. માત્ર સોનું જ નહીં, જરા ચાંદીનો આંકડો તો જુઓ. 2,85,100 રૂપિયા. આજના દિવસે 1 કિલોગ્રામ ચાંદીનો આ ભાવ ચાલી રહ્યો છે. આ આંકડો સ્પષ્ટપણે બતાવે છે કે બજારમાં અત્યારે કેવી તોફાની તેજી ચાલી રહી છે. ચાંદી, જે સામાન્ય રીતે રોકાણકારોની ફેવરેટ હોય છે, તે પણ અત્યારે જાણે રોકેટની ગતિ આગળ વધી રહી છે. તો હવે ચાલો જોઈએ શહેરો પ્રમાણે સોનાના ભાવ કેવી રીતે બદલાય છે. અહીં નજર કરીએ. દિલ્હીમાં 24 કેરેટનો ભાવ 1,60,240 રૂપિયા છે. હવે જો મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા જેવા અન્ય મોટા શહેરોની વાત કરીએ તો ત્યાં 24 કેરેટ લગભગ 1,59,940 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. પણ જો ગુજરાતના મુખ્ય શહેરો જેમ કે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની વાત કરીએ તો ત્યાં 22 કેરેટ સોનાનો ભાવ 1,46,660 રૂપિયા અને 24 કેરેટનો ભાવ 1,60,140 રૂપિયા ચાલી રહ્યો છે. મતલબ સમજાય છે? દિલ્હી હોય કે ગુજરાત, દરેક જગ્યાએ ભાવ લગભગ આસમાને જ છે. સ્થાનિક બજારોમાં પણ અત્યારે કોઈ જ મોટી રાહત દેખાઈ રહી નથી. અહીં એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત નોંધવા જેવી છે. આ બુલિયન માર્કેટ છે ને, એ પળવારમાં રંગ બદલે છે. જસ્ટ એક દિવસ પહેલાંની જ વાત કરીએ તો દિલ્હીના માર્કેટમાં 99.9% શુદ્ધતાવાળા સોનામાં અચાનક 600 રૂપિયાનો મોટો જમ્પ આવ્યો હતો અને તે 1,65,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ટોચ પર પહોંચી ગયું હતું. આ દર્શાવે છે કે રોજબરોજ બજારમાં કેવી હેવી વધઘટ એટલે કે વોલેટિલિટી જોવા મળી રહી છે. હવે ખાસ કરીને ચાંદીના ભાવમાં જે અસ્થિરતા છે, તેના પર જરા ફોકસ કરીએ. જાન્યુઆરી 2026માં ચાંદીએ 4 લાખ રૂપિયાનો ઐતિહાસિક આંકડો પાર કરી લીધો હતો, રાઈટ? પછી 21 મેના રોજ તેમાં અચાનક 5,000 રૂપિયાનો ઉછાળો આવ્યો અને તે 2,71,000 રૂપિયા પર પહોંચી ગઈ. અને બરાબર બીજા જ દિવસે એટલે કે 22 મેની સવારે તે સીધી 2,85,100 રૂપિયાને હિટ કરી ગઈ. આટલા ટૂંકા સમયગાળામાં આવો રોલર કોસ્ટર રાઇડ જેવો ગ્રાફ બતાવે છે કે ચાંદીનું બજાર અત્યારે કેટલું સેન્સિટિવ છે. તો સવાલ એ થાય કે આ બધાની પાછળ કારણ શું છે? ચાલો ભાવ વધારાના મુખ્ય કારણો સમજીએ. આ પરિસ્થિતિ પાછળ મુખ્ય 3 મોટા કારણો જવાબદાર છે. પહેલું, યુએસ બોન્ડ યીલ્ડનું ઊંચું હોવું. બીજું, અમેરિકન ડોલરની મજબૂતી. જો કે સામાન્ય રીતે જ્યારે ડોલર સ્ટ્રોંગ હોય ત્યારે સોનું સસ્તું થવું જોઈએ, પણ અત્યારે ટ્રેન્ડ સાવ અલગ જ ચાલી રહ્યો છે. અને ત્રીજું, અને કદાચ સૌથી મહત્વનું કારણ છે, પ્રિશિયસ મેટલ્સમાં થઈ રહેલી ફ્રેશ બાઇંગ. ગ્લોબલ ફેક્ટર્સની સાથે સાથે આપણા લોકલ માર્કેટમાં પણ સતત નવી ખરીદી થઈ રહી છે, જેના લીધે આ ઊંચા ભાવો નીચે જ નથી આવી રહ્યા. આ કમ્પેરિઝન ખરેખર બહુ જ રસપ્રદ છે. એક તરફ આપણે ઇન્ટરનેશનલ સ્પોટ પ્રાઇસ જોઈએ તો સોનું $4,534.54 પ્રતિ આઉન્સ અને ચાંદી $75.39 પ્રતિ આઉન્સ પર ટ્રેડ થઈ રહી છે. અને બીજી તરફ આપણા ડોમેસ્ટિક માર્કેટ ડ્રાઈવર્સ છે, એટલે કે આપણી પોતાની સ્થાનિક માંગ અને નવી ખરીદીનો ક્રેઝ. આ ગ્લોબલ બેન્ચમાર્ક અને આપણી લોકલ ડિમાન્ડ એકબીજાને કેવી રીતે પુશ કરે છે તે ખરેખર જોવા જેવું છે. અને ચાંદીમાં જે આ ક્રેઝી અસ્થિરતા જોવા મળી રહી છે ને, તેની પાછળ મુખ્ય 2 કારણો છે. પહેલું, ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ એટલે કે ઔદ્યોગિક માંગમાં નબળાઈ છે. અને બીજું, રોકાણકારો દ્વારા સતત પ્રોફિટ બુકિંગ થઈ રહ્યું છે. થાય છે એવું કે જેવો ભાવ અચાનક વધે એટલે ઇન્વેસ્ટર્સ પોતાનો પ્રોફિટ સિક્યોર કરવા માટે ફટાફટ ચાંદી વેચવા માંડે. આ સતત ખરીદ વેચાણની જે સાયકલ છે, તે જ ચાંદીના ગ્રાફને આટલો શાર્પ બનાવે છે. હવે આપણે આયાત ડ્યુટી અને એક્સપર્ટ્સ આ બાબતે શું કહે છે તેના પર એક નજર કરીએ.
જુઓ, ઘણા આર્થિક નિષ્ણાતો સ્પષ્ટ ચેતવણી આપી રહ્યા છે કે રિસેન્ટલી સરકારે સોના પરની આયાત ડ્યુટીમાં જે વધારો કર્યો છે તે લોકલ માર્કેટમાં ભાવોને હજુ વધુ ઊંચા લઈ જશે. એટલું જ નહીં, આ ઊંચા ભાવોને કારણે સામાન્ય ગ્રાહકો જે ફિઝિકલ ગોલ્ડ ખરીદે છે તેની માંગ પર થોડા સમય માટે બ્રેક પણ લાગી શકે છે. લોજિક સિમ્પલ છે, જો ટેક્સ વધશે તો રિટેલ ખરીદનાર માટે વસ્તુ મોંઘી જ થવાની છે, ખરું ને? આ જ બાબતે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલનું આ સ્ટેટમેન્ટ બહુ જ નોટિસ કરવા જેવું છે. તેઓ સ્પષ્ટપણે કહે છે કે સોના પર આયાત ડ્યુટી વધારવાથી આયાત ઘટતી નથી, તેના બદલે તે માત્ર કિંમતોમાં જ વધારો કરે છે. આના પરથી એટલું તો ક્લિયર થાય છે કે માત્ર ડ્યુટી વધારવી એ માર્કેટ કંટ્રોલ કરવાનો બેસ્ટ રસ્તો નથી, કારણ કે આપણા દેશમાં સોનાની માંગ તો રહેવાની જ છે, બસ આપણે તેના માટે વધારે પૈસા ચૂકવવા પડે છે. અને આના ઓલ્ટરનેટિવ તરીકે જ્વેલરી રિટેલર્સ એક અલગ જ સોલ્યુશન આપી રહ્યા છે. તેમનો સ્પષ્ટ મત છે કે વારંવાર આયાત ડ્યુટી વધારવાના બદલે દેશમાં આવતા સોના અને ચાંદીના એકચ્યુઅલ વોલ્યુમને એટલે કે વાસ્તવિક જથ્થાને સીધી રીતે કંટ્રોલ કરવો જોઈએ. એક્સપર્ટ્સનું માનવું છે કે માત્ર ટેક્સ વધારવા કરતાં જો આયાતનો જથ્થો મેનેજ કરવામાં આવે તો તે એક વધુ સારી અને બેલેન્સ પદ્ધતિ બની શકે છે. તો ફાઇનલી આજના આ એક્સપ્લેનરના અંતે એક બહુ જ મોટો પ્રશ્ન ઊભો થાય છે. શું પરંપરાગત રીતે વારંવાર ડ્યુટી વધારવા કરતાં આયાતના જથ્થાને સીધી રીતે નિયંત્રિત કરવાથી કિંમતી ધાતુઓના ભાવ વધુ સારી રીતે સ્થિર થઈ શકશે ખરા? આ એક એવો પોલિસી ક્વેશ્ચન છે જેના પર આપણે સૌએ ભવિષ્યમાં સોના ચાંદીની ખરીદી કરતા પહેલા જરૂરથી વિચાર કરવો રહ્યો. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. વિચારતા રહો અને હા, સમજી વિચારીને રોકાણ કરતા રહો.